પ્રદેશના જંબુસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। દેખાતી આ આગની જ્વાળા માત્ર આગ નથી, ધ્યાનથી જુઓ, આ આગમાં એક શખ્સ બળીને ખાખ થઈ ગયો છે। કંપનીમાં કામ કરતા શખ્સનું આગમાં આખું શરીર ભસ્મીભૂત થઈ ગયું છે। શરીરનો હાથ અને માથું દેખાઈ રહ્યું છે। ઘટના કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં કામ કરતો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધરમસિંહનું કંપનીના બોઇલર ભઠ્ઠીમાં પડી જતા મોત થયું હતું। હવે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ આગમાં કેવી રીતે પડ્યો? આ કોઈની ચિતા નથી બળતી, આ જીવિત વ્યક્તિ આગમાં બળીને મોતને ભેટ્યો છે। કંપનીમાં ખુલ્લે આમ આગની જ્વાળા નીકળતી ભઠ્ઠીઓ જોવા મળે છે। કહી શકાય કે આ કંપની સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે। ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં ના તો કોઈ સેફટીના સાધનો છે, ના તો કોઈ એમ્બ્યુલન્સની સુવિધા છે। નિર્દોષ યુવકના મોતના જવાબદારોને જેલ ભેગા ક્યારે કરાશે? કંપની જવાબદારો સામે પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે પણ એક સવાલ છે। હાલ તો પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી સંતોષ વ્યક્ત કર્યો છે। માની લઈએ આ યુવકે આપઘાત કરી લીધો છે। આવી ખુલ્લી ભઠ્ઠીઓ જોવા મળે તેના ઉપરથી કહી શકાય કે કેટલી આસાનીથી કોઈ પણ ક્યારે પણ ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે। આ વિશે કંપની સત્તાધીશોને મીડિયાએ સવાલ કર્યા ત્યારે સેફટી ઓફિસરનો હવાલો આપી પોતાનો લૂલો બચાવ કર્યો હતો। ઘટનાની જાણ થતાં વેડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસ તપાસમાં આ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જેના પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે, જેમાં યુવક આપઘાત કરતો નજરે પડે છે તેમ પોલીસનું કહેવું છે। મીડિયા દેશની ચોથી જાગીર છે અને તે લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે। ત્યારે ચોથી જાગીરને આ મામલે પીએસઆઈ એમ.કે. પટેલ દ્વારા દૂર રાખી કોઈ પણ જાતની માહિતી આપવામાં ન આવે તે કેટલું યોગ્ય છે? સૌથી દુઃખની વાત એ છે કે ઘટનાને બે દિવસ વીતી ગયા છતાં મીડિયાને આ અંગે માહિતી આપવા તાતા થૈયા કરવામાં આવે છે। આ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પીએસઆઈ એમ.કે. પટેલ કંપની સત્તાધીશોને બચાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યડે.com, ભરૂચ। નામ શું છે? નામ આઝાદ કુમાર। કેટલા વર્ષનો છે ને આ કંપનીમાં કેટલા ટાઈમથી કામ કરે છે? એક્ઝેક્ટ એજ મારે એની જોવી પડશે, એક્ઝેક્ટ એજ નહીં। તમે મેનેજર છો તો 6 મહિનાથી કામ કરો, તમને એટલી એક્ઝેક્ટ ખબર નહીં? કાલે છોડ હોય તો તમે ફોર્મેલિટી રાખી લો। મારી સિમિલર એજ બી હોઈ શકે એનાથી। સેફ્ટી કિટ આપેલી ને તમે? હા, સેફ્ટી કિટ અહીંયા અમે બધા નાખીએ, સેફ્ટી કિટ વગર કોઈ કામ નહીં। અહીંયા કેટલા જણા છે એમની પાસે સેફ્ટી કિટ નથી? જોઈ તમે? જોઈ લો। આ તમારા સિક્યુરિટી 1 મિનિટ ઊભા રહો અહીંયા। અરે પણ સેફ્ટી કિટ તો અહીંયા આ લોકો લગાડેલી હોય ને, એ ઊભા રહેવાની જરૂર થોડી હોય। શું નામ? નિકુંજ યાદવ। આપનો હોદ્દો? મેનેજર HR। આ ઘટના કેવી રીતના બની છે? કર્મચારી જમ્પ કરી અને એમાં પડી ગયો, એટલે આત્મહત્યા કરી એમ? હા। તો તમારે સેફ્ટીના સાધનની અંદર કઈ રીતે એના પરથી તો એવું જ થાય છે, આપણે જે પ્રોસેસ અત્યારે ચાલે છે કે ભાઈ એને જમ્પ કર્યો છે એમ। અમને જે માહિતી મળી છે તે પ્રમાણે એમ જાણવા મળ્યું છે કે તમારી પાસે સેફ્ટીના સાધન એવા હતા જ નહીં કે આવું કંઈક આગ લાગે કે એક થાય તો તમે એને કંઈક કંટ્રોલ કરી શકો યા ઓલવી શકો? અમારી પાસે બધા જ સાધન છે અને એનું ઇન્સ્પેક્શન છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને એ કરીને ગયા છે। કેટલા એમ્પ્લોય કામ કરે છે અહીંયા? 100 એમ્પ્લોય છે અમારા। અને બધા પરમેનન્ટ કે કોન્ટ્રાક્ટ પર છે? હા, મેં પરમેનન્ટની વાત કરી તમને। ને કોન્ટ્રાક્ટના કેટલા? 125-150ની આજુબાજુ। એટલે ટોટલ 250 માણસ? 250 માણસ। તો તમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કે એવું કંઈ રાખ્યું છે? ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે તો? છે, અમારી ગાડી અહીંયા રહે છે। એમ્બ્યુલન્સ ક્યાં છે? એમ્બ્યુલન્સ નહીં, એમ્બ્યુલન્સનો સવાલ કરું છું। ગાડી તો બધા પાસે હોય ગાડીઓ, તો હું સવાલ એમ્બ્યુલન્સનો કરું છું। ના, એમ્બ્યુલન્સ નહીં। તમારા ફેક્ટરી એક્ટમાં આવે છે જોગવાઈ કે એ પણ 150 થી વધારે 500 એમ્પ્લોય હોય, 150 ની ઉપર હોય તો તમારે એમ્બ્યુલન્સ 500 ની ઉપર। ચોપડી વંચાવ યાદવ સાહેબ, ફેક્ટરી એક્ટ શું કહેવા માંગે છે તે કાયદાના અનુસંધાન। આ એમ્પ્લોય કઈનો વતની હતો? યુપી। શું નામ હતું? આઝાદ કુમાર। ઉંમર? 33 વર્ષ। કેટલા ટાઈમથી નોકરી કરતો? 7 મહિના જેવું થયું લગભગ। કોન્ટ્રાક્ટમાં હતો કે કંપની એમ્પ્લોય હતો? એમ્પ્લોય હતો અમારા, કર્મચારી। પરમેનન્ટ હતો। 7 મહિનાથી? 7 મહિનાથી। તો કંપની તરફથી એના શું આ ઘટના બનવા YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।